નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં હાર્ટ એટેક અથવા તો કાર્ડિયાક અરેસ્ટની જે પરિસ્થિતિ છે તે ખૂબ વણસી રહી છે. હાલમાં જ રાજકોટમાં એક સાથે 9 યુવા વ્યક્તિઓએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે આજના જ દિવસે અમદાવાદ શહેરમાં એક મહિલાએ કાર્ડિયાક અરેસ્ટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. સમહાઉ યુવાવસ્થામાં આ રોગ સર્જાવા પાછળનું કારણ શું છે તે જાણવા કરતાં પણ વધારે મહત્વનું છે આપણે આગામી સમય પર વધારે ફોકસ કરીએ, અને તે છે નવરાત્રિના 9 દિવસ યુવાવસ્થા ગરબા કરવા માટે ઉત્સાહિત ગણાતી હોય છે, અને આ જ ગરબા ક્યાંક હાર્ટ એટેક અથવા તો કાર્ડિયાક અરેસ્ટનું કારણમાં પરિણામિત નહીં થાય તે પાછળનું કયા કારણો હોઈ શકે અથવા તો કઈ જવાબદારીઓ સાચવવી પડે તે આજે ડિસ્કસ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. આપણી સાથે ફિટનેસ એક્સપર્ટની સાથે ગરબા કોરિયોગ્રાફર અને એક એવા કાર્ડિયોલોજિસ્ટ પણ જોડાઈ રહ્યા છે કે જેઓ પાસેથી આ તમામ બાબતે ચર્ચા કરી લઈએ. અને આજના વિષય અંતર્ગત આપણી સાથે એવા ત્રણેય પેનલિસ્ટ જોડાઈ ચૂક્યા છે. આપણી સાથે સૌપ્રથમ કોમલ શાહ જોડાયા છે, જેઓ ગરબા કોરિયોગ્રાફર છે. આપણી સાથે ડૉક્ટર જયેશ રાવલ જોડાયા છે, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, અને અક્ષય પિલ્લાએ, જેઓ ફિટનેસ એક્સપર્ટ છે. આપ ત્રણેયનું સ્વાગત કરતા સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર જયેશ આપને રહેશે કે આપણે ઘણા દિવસથી સાંભળી રહ્યા છે હાલમાં જે રાજકોટમાં થયું એવો જ કિસ્સો અમદાવાદમાં થયો કે જ્યાં એક મહિલાએ કાર્ડિયાક અરેસ્ટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. યંગ હતા, યુવાવસ્થામાં આવું થઈ રહ્યું છે. પણ હવે ચિંતા છે આગામી સમયમાં કે જેમ નવરાત્રિ આવી રહી છે તો હવે કાર્ડિયાક અરેસ્ટ આવવાના આટલા બધા જે સ્કોપ છે તે વધી ગયો છે. એની પાછળના કારણો આપ બિંગ કાર્ડિયોલોજિસ્ટ શું જોઈ રહ્યા છો? સામાન્ય રીતે અમે જે વર્ષો સુધી જોતા હતા એ 50, 55, 60 વર્ષની ઉંમરે પહેલો હાર્ટ એટેક આવે. રાઈટ. આજકાલ 20 વર્ષ, 23 વર્ષ, આજે મેં એક 23 વર્ષના બોયની એન્જિયોપ્લાસ્ટી, મારે એને બોય કહેવો પડે કારણ કે 23 વર્ષે એકદમ કાચી ઉંમર છે. કેમ આવું થતું હશે? સૌથી પહેલું કારણ છે બેઠાડું જીવન. 8, 9, 10 મહિના તમે એકદમ બેસી રહ્યા હો, ભાગ્યે જ કંઈક એક્ટિવિટી હોય, નીચે જઈને કિક મારી સ્કૂટર બાઇક પર ફરતા રહેતા હોય, અને પછી એકદમ એડવર્ટાઇઝ આવે ગરબા ક્લાસીસમાં જવાનું છે, કાં તો 4 ભાઈબંધો નક્કી કરે કે જીમમાં જવાનું છે, અને જીમમાં જઈ અને તરત પહેલા દિવસે થોડું કર્યું, બીજા દિવસે 1 કલાક, ત્રીજા દિવસે 1.5 કલાક, અને ઘેર જઈને વાતો કરવાની, મેં તો આજે આ કર્યું, મેં તો આજે આ કર્યું. એકદમ ફટાફટ પીક એક્સરસાઇઝ પર પહોંચી જવાની જે વાત છે એ પીક એક્સરસાઇઝ ભલે ગરબાની જુદી જુદી જાતની સ્ટાઇલો હોય કે જીમના જુદા જુદા પ્રકારો હોય, પણ જ્યારે તમે 2 દિવસમાં 9 મહિનાના અંતરાલ પછી 2 દિવસમાં તમે એકદમ જોરદાર એક્ટિવિટી પર પહોંચો છો તો 100% તમારા હૃદયને એક એક્સ્ટ્રા લોડ આપો છો. રાઈટ. અને આ એક્સ્ટ્રા લોડ કોઈક લોકોને એટેકના સ્વરૂપમાં દેખાઈ આવે છે. બિલકુલ. અને આજનું જે આજની જે લાઈફસ્ટાઈલ છે તેનામાં સાયન્સ, ટેકનોલોજી અને ફિટનેસને ઓળખમાં સૌ લે છે. લગભગ તેના માટે રીલ્સ જોતા હશે, આર્ટિકલ્સ વાંચતા હશે, વિડીયોઝ જોતા હશે, પણ તેને અમલમાં મૂકતા ઘણા ઓછા લોકો છે. કોમલ, મારો આપને સવાલ એ છે કે ગરબા, જે અમુક વિડીયોઝ આપણે જોઈએ છે કે જેઓ અવિરત ગરબા રમે છે, જેઓ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ગરબા રમતા હોય છે, જેમના સ્ટેપ્સ જોરદાર હોય છે. આ આપણે 9 દિવસની વાત એટલે કરીએ છીએ કારણ કે આ ક્યાંક ફિઝિકલ સ્ટ્રેન ઉપર જાય છે. તો આટલા 9 દિવસમાં આ ફિઝિકલ સ્ટ્રેન લેવો એ કઈ રીતે પોસિબલ છે? એટલે આ જે તમે જેમની વાત કરો છો ને, જે લોકો સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી 3 અવર્સ સુધી કન્ટિન્યુઅસ ગરબા રમે છે, એ લોકો પહેલેથી પ્લાનિંગ કરે છે. એ લોકો 3 મંથ્સ પહેલાંથી કે 2 મંથ્સ પહેલાંથી એની ટ્રેનિંગ લે છે. ઓફકોર્સ તમે અગર તમારું અત્યારે એટલું, જેમ એમને કીધું આપણને ડૉક્ટરે, કે તમારું અત્યારે એટલું બેઠાડું જીવન થઈ ગયું છે કે અત્યારનું આપણું સ્ટ્રેસ લેવલ, વર્કનું, ફેમિલી, બધી જ રીતે આપણે એટલા સ્ટ્રેસમાં હોઈએ છીએ કે આપણે લોકોને આપણા પોતાના હેલ્થ માટે આપણને ટાઈમ નથી. રાઈટ. એટલે આપણે એકચ્યુઅલી જે નેસેસરી વસ્તુ છે એ પોતાના માટે કરતા નથી. સો ઇટ ઇઝ નેસેસરી કે તમે તમારા માટે થોડોક ટાઈમ કાઢો. તમે થોડુંક, જેમ એમણે કીધું એ રીતના, તમે જીમ જાઓ કે કશું બી કરો. હવે સપોઝ નવરાત્રિ આવી રહી છે તો તમે અચાનક જ 9 દિવસ તમે 3 અવર્સ માટે ગરબા કરવા જશો તો એ બધો જ સ્ટ્રેન્થ તમારી બોડી ઉપર આવવાનો છે. પણ એના માટે તમારે તમારા બોડીને પ્રિપેર કરવું પડે. સો વોર્મઅપ જેમ આપણે કહેતા હોઈએ, રાઈટ, તો તમારે એવી રીતે વોર્મઅપ કરવું પડે. એટલે લાઈક તમારે તમારા બોડીને વોર્મઅપ કરવું પડે. તમે જીમ જાઓ કે ગરબા ક્લાસીસમાં જાઓ, સપોઝ અમારા ગરબા ક્લાસીસમાં લોકો આવે છે તો હું ડે 1 થી જ હું એમને 1 hour સુધી કોન્સ્ટન્ટ ગરબા નથી કરતા. એના માટે મારે એમને પહેલાં વોર્મઅપ કરાવવું પડે છે. હું બોડી મારી એ રીતે ટ્રેન કરવું પડે
છે Right. અને ધીરે ધીરે એમની કેપેસિટી અમે ઇન્ક્રીઝ કરીએ છીએ. રાઈટ ઇન્ડીડ આ બહુ જરૂરી છે પણ આપણે વર્ષો જૂની એક કહેવત સાંભળી છે કે જેવું ખાઓ એવું તમારું શરીર હોય. હવે શું ખાવું શું ના ખાવું એ ખૂબ જરૂરી બન્યું છે. फॉर दैट मैटर अक्षय मेरा सवाल आपसे ये रहेगा कि क्या खाना चाहिए क्या नहीं खाना चाहिए. कुछ लोग उपवास करते हैं जो उनकी श्रद्धा भक्ति का विषय है, लेकिन उन 9 दिन के दौरान में क्या खाना चाहिए क्या नहीं खाना चाहिए, कैसे वर्कआउट करने चाहिए, ये लोगों को बहुत कम समझ होती है शायद. तो आप कोच के हिसाब से शायद आप हमको बता सके कि कौन सी ऐसी फिटनेस की एक्सरसाइजेज है जो घर पे भी की जाए जो खाने में भी ली जाए. डेफिनेटली. सो अगर आप देखेंगे एक्सरसाइज जो है आप दिन में 1 ही घंटा कर सकते हो, वो एनी फॉर्म हो. लेकिन Right. यूजुअली जब हम गरबा करते हैं या फॉर्म करते हैं, हम यूजुअली म्यूजिक पे हम ग्रूव होते हैं, इसलिए बॉडी में एंडोर्फिन्स रिलीज होता है जो एक हैप्पी हार्मोन है जो आपको काफी टाइम तक उसमें आप कर सकते हो एनी फॉर्म ऑफ डांस. Right. बट हमें ध्यान देना है कि भले आज आप देखेंगे बाहर से एक फिट आदमी को भी आज अटैक आता है. Right. आप नहीं देखोगे कि ओबीस आदमी को आता है, फिट आदमी को भी अटैक आता है. क्यों? क्योंकि हमें पता नहीं है बॉडी के अंदर क्या चल रहा है. आज के यंगस्टर्स हम सोते बहुत कम है. सेकेंड चीज़ हम स्ट्रेस बहुत ज़्यादा लेते हैं. और हमारा तीसरा चीज़ है हम प्रोसेस्ड फूड और शुगर, यानी कि हम इसका कंजम्पशन, शुगर यानी कि एडिड शुगर, इसका कंजम्पशन बहुत ज़्यादा होने की वजह से बॉडी में इंटरनली ऑर्गन्स के ऊपर बहुत ज़्यादा फैट एक्यूमुलेटेड है जो हमें पता नहीं रहता है. Right. इसीलिए मैं हमेशा कहता हूँ कि जब भी आप कोई भी वर्कआउट फॉर्म को स्टार्ट करें, आप वर्कआउट पे हमें ज़्यादा स्ट्रेस नहीं करना है, बट आप जो खाते हो उस पर हमें ध्यान देना बहुत ज़रूरी है. पहला चीज़ हमें समझना चाहिए हम जो भी खाना खा रहे हैं उसमें कैलोरीज होते हैं. Right. और आपको पता होना चाहिए कि आपको आपका वजन कम करने या फैट को कम करने या मेंटेन करने आपको कितना कैलोरी लेना है. सेकेंड चीज़ इस गरबा के दौरान हमें एनर्जी चाहिए बॉडी में. Right. ये सारी चीज़ें बहुत इंपॉर्टेंट है. तो कई जन को दिन में वो शायद 2 ही बार खाते हैं या वो 3 बार खाते हैं, वो 4 या 5 मील्स लेते हैं. तो सेकंड इंपॉर्टेंट चीज़ है आपकी डाइट में इनफ प्रोटीन होना ज़रूरी है. बिकॉज प्रोटीन रहेगा तो आपका मसल मास इंप्रूव रहेगा. और अगर प्रोटीन इनफ नहीं रहेगा आपके डाइट में, इवेंचुअली अगर आप प्रोटीन नहीं खाते आ रहे हो तो आप देखो कि आपको घुटने में, नीज में और बैक में बहुत पेन आ रहा है, लेकिन आपके मसल्स ही आपको जॉइंट्स को होल्ड करके रखते हैं. Right. सो प्रोटीन इज इंपॉर्टेंट. सेकंड थिंग विच आई फील इज जो डाइट में इंपॉर्टेंट है और हमें ध्यान देना चाहिए वो है फाइबर. Right. बिकॉज अगर आप इनफ फाइबर नहीं खाओगे तो आप भूखे रहोगे. और अगर आप जाएंगे और आप गरबा खेलेंगे तो बहुत चांसेस है कि आप कुछ खा लेंगे, वहां से शुगर उठा के खा लेंगे, Right. कुछ भी प्रोसेस्ड Carbs आप खा ले लेंगे, लेंगे कार्ब्स शायद. ले लेंगे. और ये भी हमें समझना बहुत इंपॉर्टेंट है क्योंकि बॉडी के अंदर क्या है ये हमें पता नहीं रहता. सो दैट इज वेरी इंपॉर्टेंट दैट यू ईट फाइबर. एंड थर्ड एंड मोस्ट इंपॉर्टेंट चीज़ है आप कोई भी मील प्लान फॉलो करो, वो 2 हो या 3 हो या 5 मील हो, आपको मेक श्योर करना चाहिए आपका न्यूट्रिशन का जो गोल है वो उससे पूरा होना चाहिए. Right. एंड एक्सरसाइज की जब हम बात करेंगे, इनिशियली हमें एक्सरसाइज जो है 15, 30 और इवेंचुअली हमें वो एक्सरसाइज को बढ़ाना चाहिए. और कोई भी एक्सरसाइज आप करेंगे इट शुड बी अ कॉम्बिनेशन ऑफ कार्डियो एंड स्ट्रेंथ. इसके कॉम्बिनेशन में अगर हम कोई भी चीज़ स्टार्ट करेंगे लॉन्ग रन में हमें बहुत बेनिफिट देता है. राइट. ये तो पूरा लिस्ट ही हो गया वैसे. अक्षय, जहाँ तक बात आती है खाने की, वो आपने पूरा लिस्ट दे दिया हो वैसी વાત हो ગઈ. બટ હવે જ્યારે આપણે વાત કરીએ છીએ કે હાર્ટ જે ઘણું મહત્વનું છે આપણા શારીરિક ઓર્ગન્સ માટે, જેટલી કિડની જેટલું બ્રેન ઇમ્પોર્ટન્ટ રાખે છે તેટલું જ હાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર, આજકાલ એવું માનવામાં આવી રહ્યું છે કે દરેક મોટી થતી વ્યક્તિમાં અથવા તો કિશોરાવસ્થામાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એવી વસ્તુઓ અથવા તો એવી જે બીમારીઓ છે એ નાનપણથી આવી રહી છે લોકોમાં. શું આ બીમારીઓને કારણે હાર્ટ અટેકથી વધારે લોકો પીડાઈ રહ્યા છે અથવા તો એમાં જઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે? એકચ્યુઅલી બાળપણથી જે ખોરાકની જે પદ્ધતિ છે એમાં મોટો ફેરફાર બહુ જ જરૂરી હોય છે. જે સમાજમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવતા હોય એ સમાજના તમામે તમામ વ્યક્તિઓએ વિચારવું જોઈએ કે વારંવાર તળાતા તેલના તળેલા નાસ્તાઓ અને એના જેને કહીએ આપણે ટ્રાન્સફેટ જો તમારા ખોરાકમાં વધારે આવતી હોય તો ટ્રાન્સફેટ બહુ ઇઝીલી હૃદયની નળીઓમાં જમા થઈ જાય છે અને એ નીકળતી પણ નથી. ઘણીવાર અમે જોઈએ છીએ કે 15-16 વર્ષના બાળકના હૃદયમાં પણ કોલેસ્ટ્રોલ જમા થઈ જતું હોય છે. એટલે એ ફેમિલિયલ હિસ્ટ્રી જો હોય, તમારા ફેમિલીમાં જો કોઈ આવો રોગ થયો હોય તો ખાસ ધ્યાન રાખવું પડે અને આખા ફેમિલીની જે ખોરાકની પદ્ધતિ છે, રાંધવાની પદ્ધતિ છે એ બદલી નાખવી જોઈએ. રાઈટ. ખાવાની સાથે સાથે તમને શરીરમાં તકલીફ થાય, પણ માની લો કે જે એક મહિલા છે જે ઘરમાં રહે છે,
પણ એમને નવરાત્રિમાં ગરબા રમવાની ઈચ્છા થઈ અથવા તો એક રાઉન્ડ મારવાની ઈચ્છા થઈ, એ મહિલા કઈ રીતે અક્યુમ્યુલેટ કરી લે છે એટલી સ્ટ્રેન્થ, એટલી એનર્જીને? કારણ કે આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે ઘણા ઘરોમાં એવું હોય કે નવરાત્રિ છે તો ગરબા રમવા જ છે અથવા તો તૈયાર થવું છે. આ બધી વસ્તુને અક્યુમ્યુલેટ કરીને જે યુથ છે એ ગરબા ક્લાસીસમાં જાય છે, પણ આ મહિલાઓ અથવા તો વયસ્ક વ્યક્તિઓ જે છે એ આ બધી એનર્જી મેનેજ કરે છે. કોમલ, આ વિશે આપના વ્યૂઝ એટલે કારણ કે આપ એ ગરબાના સ્ટેપ્સ કોરિયોગ્રાફ કરો છો, આપને ત્યાં એવા દરેક વર્ગના લોકો આવે છે. એક્ઝેક્ટલી. હવે એવું નથી રહ્યું નતાશા પહેલા જેવું કે ખાલી યંગસ્ટર્સ જ ખાલી ગરબા ક્લાસીસમાં જાય છે. મારા ત્યાં 75 યર ઓલ્ડ લેડી બી આવી રહ્યા છે, 80 યર ઓલ્ડ લેડી બી આવે છે અને ત્યાં 12 યર ઓલ્ડ લેડી ગર્લ બી આવે છે. Right. એટલે ઇટ્સ લાઈક કે હવે બધી જ એજમાં એવું થઈ ગયું છે. પોતાને લાઈક મારો શોખ છે નવરાત્રી, મારે ગરબા ગાવા જવું છે તો હું કેવી રીતે મારો શોખ પૂરો કરું. સો એ લોકો ગમે તે રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે છે, એમના ફેમિલીમાંથી ને બધી રીતે એ લોકો ટાઈમ અક્યુમ્યુલેટ કરી અને એ લોકો ગરબા ક્લાસીસમાં આવે છે. પ્લસ જે લેડીઝ જે ગરબા ક્લાસીસમાં નથી આવી શકતી એ લોકો ઓબ્વિયસલી જે હાઉસવાઇફ્સ છે એ ઘરે જ ઓલરેડી એમનું એટલું બધું કામ કરતી હોય છે કે એ લોકો એમની એનર્જી એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે કે મારે આ પણ કરવાનું છે, આ પણ કરવાનું છે. અને વિથ દેટ ફીલ કે ભાઈ મારે ગરબા ગાવા તો જવું જ છે, દેટ હોબી મેટર્સ એ લોકોને એ બહુ જ હોય છે. બિલકુલ. અને આજે એવી લાઈફસ્ટાઈલ નથી કે કૂવામાંથી પાણી કાઢવાનું છે કે ઘરે ઘંટીનો લોટ દળવાનો છે, ઘંટીમાં લોટ દળવાનો છે. હવે જે શારીરિક શ્રમ છે એ ક્યાંક લોકોનું ઓછું થયું છે. માની લો કે આ બધી એક્ટિવિટીઝ લોકોને કરવી એ વખતે નહીં ગમતી હોય, પણ એ વખતે કરીને પણ લોકો તંદુરસ્ત રહેતા હતા. હવે જે જરૂરી છે એ છે સ્ક્રીન ટાઈમ, અને સ્ક્રીન ટાઈમ પછી લોકો જે ઓછું કરે છે એ છે ઊંઘ. ડૉક્ટર જયેશ, મારો સવાલ એ છે કે ક્યાંક ઊંઘ પણ એક કારણ છે, હૃદય ચાલતું અટકી જાય અથવા તો તમને પરિસ્થિતિઓમાં સર્જન કરે જે ખરાબ હોય. જેટલો આરામ જોઈએ શરીરને તે જોઈએ જ છે. તમે જાણો છો હૃદય તો 24 કલાક ધબકતું હોય છે, તો બીજા બધા અંગો જ્યારે આરામમાં હોય ત્યારે હૃદયને પણ આરામ મળે છે. પૂરતો ઊંઘનો સમય એ બહુ જ જરૂરી છે. સામાન્ય રીતે શું થતું હોય છે કે આખા દિવસની મહેનત પછી જીમ જાઓ કે આખા દિવસની મહેનત પછી તમે ગરબા ક્લાસીસ કરો કે ગરબા કરો, 2 વાગે 3 વાગે ઘરે જવાનું, અને ઓછી ઊંઘમાં પાછું ઘણાને જોબ ચાલુ હોય છે, ઘણાને ડેઈલી રૂટીન કામકાજ ચાલુ હોય છે. જેમ આપે કહ્યું તેમ વયસ્ક મહિલાઓને તો પોતાના ઘરનું બધું કામકાજ પણ કરવાનું હોય છે. સાચી વાત છે. એવા સંજોગોમાં ડેઈલી રૂટીન અને એમાં આ 3-4 કલાકનો એક્સ્ટ્રા એક્સરસાઇઝનો ટાઈમ, એટલે સૌથી મોટો ભોગ લેવાય ઊંઘનો. અને જો આરામ વગરનું શરીર હોય એ વારંવાર રોજના રોજ આ રીતના ઘટમાળમાં જાય ત્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના ડેફિનેટલી વધે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ. રાઈટ, ઇન્ડીડ. અને જે અત્યારે આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છે એનાથી તો લગભગ એવું જ લાગી રહ્યું છે કે એ સ્ટ્રેસના જ કારણો હતા કે જેમણે એ લોકોને હાર્ટ પેશન્ટ તરીકે ડૉક્ટર પાસે મોકલ્યા. અને એમાં પણ યુથ સૌથી મોટું કેટેગરાઇઝેશન છે 25 to 40 યર ઓલ્ડ. અને આ 25 થી 40 વર્ષના વ્યક્તિઓ જ્યારે હાર્ટ પેન લઈને કોઈ ડૉક્ટર પાસે જાય છે ત્યારે વિચાર કરો કે તેમના પરિવાર ઉપર શું વીતતી હશે. એવા ઘણા પરિવારો છે જેમણે પોતાના युवा अवस्था में बालकों गुमाव्या है. अक्षय, आपसे मेरा ये सवाल था, फिटनेस के बारे में आपने बोला कि एक खाने में जो प्रोटीन या फाइबर्स जितने इम्पोर्टेंट है, बट उसके साथ साथ ज़रूरी है लिक्विडाइजेशन टू rehydrate your body out of saving it from the dehydration, you know, during गरबा आवर्स. तो मैं ये पूछना चाहूँगी कि सबसे ज़्यादा अगर गरबा करने कोई जाता है वो घर से बॉटल कैरी करने की बजाय वो पानी के स्टॉल पे ज़्यादा लाइन में लगते हैं. वो हमने सबने देखा है, अनुभव किया है. तो पानी कितना पीना चाहिए और किस ड्यूरेशन में पीना चाहिए? क्योंकि कभी कभी ऐसा होता है कि पानी पीने के बाद अगर आपने फिर से हिलना शुरू कर दिया तो पेट दुखने लग जाता है. ऐसी भी काफ़ी समस्याएं हैं, उसके बारे में आप क्या कहें? जी, सो बेसिकली जब भी आप कोई फॉर्म ऑफ फिजिकल एक्टिविटी करते हो तो उस दौरान आपको पानी को छोटे छोटे सिप्स में लेना है. जैसे कि मान के चलिए कि जैसे बस आपका गला थोड़ा गीला हो जाए. हम यूजुअली क्या करते हैं कि हम पूरे सेशन में कुछ पीते ही नहीं है और उसके बाद हमें बहुत ज़्यादा प्यास लगती है. और मैंने देखा हो बहुत सारे यंगस्टर्स जाके शुगरी ड्रिंक्स, एडेड शुगर ड्रिंक्स ये जाकर पीते हैं. इससे क्या होता है कि हमारा ब्लड शुगर लेवल एकदम से स्पाइक अप होता है और पैनक्रियास पे बहुत ज़्यादा लोड पड़ती है. तो इम्पॉर्टेंट चीज़ है कि पानी आप पूरे दिन में सिप करें
और एक एवरेज एक वाटर इंटेक, एक हेल्दी वाटर इंटेक इज डेफिनेटली अबाउट 3 लीटर्स। Right. ये आपका गोल होना चाहिए जो आपको पूरे उस दौरान में सिप करना है। और आप डेफिनेटली ऐसे चीज़ों को ऐड कर सकते हो जो आपके मेटाबॉलिज्म को इम्प्रूव कर सकता है, जैसे ग्रीन टीज हो गए, Right. जैसे बहुत सारे ड्रिंक्स हैं जिसमें कोई एडेड शुगर नहीं होता बट आपको इलेक्ट्रोलाइट्स मिलते हैं, Okay. जिससे आपके बॉडी में एनर्जी लेवल्स में काफ़ी इंप्रूवमेंट रहता है। Okay. तो अगर आप आपके स्टैमिना और एनर्जी लेवल वाइज इंप्रूवमेंट देख रहे हो तो आप उससे भी कर सकते हो, या वाटर आपको उस दौरान बीच बीच में सिप करते रहना चाहिए। और ऐसा कभी भी नहीं होना चाहिए कि आपको बहुत प्यास लग रहा है और आपने गलत चीज़ों को उठाया। और हमेशा ऐसा होता है जब हमें बहुत भूख लगती है या प्यास लगती है और हम कहीं मॉल में गए या किधर गए, हम गलत चीज़ ही उठाएंगे। Right. So you have to make sure that you sip that water in between your sessions of Garba. રાઈટ ઇન્ડીડ આપણે અત્યારે વાત માત્ર નવરાત્રિ કે ગરબાની નથી કરી રહ્યા. કન્સર્ન મોટાભાગનો ગુજરાત રાજ્યનો એ રહ્યો છે કે જે યુવાવસ્થામાં લોકો હાર્ટ એટેક અથવા તો કાર્ડિયાક અરેસ્ટને કારણે મોતને ભેટી રહ્યા છે, તેને સરકાર પહોંચી વળવા માટે, માની લો અત્યારે થોડા દિવસ પહેલાં જ આપણે સાંભળ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રીએ નવી 108 માર્કેટમાં મૂકી છે. કાર્ડિયોલોજિસ્ટને અમુક જગ્યાએ જ્યાં મોટા અને ફેમસ ગરબા થાય છે, જ્યાં બહુ જ બધી ભીડ એકત્રિત થવાની છે, ત્યાં અપોઇન્ટ કર્યા છે. પણ માની લો કે હવે આ બધાને પહોંચી વળવા માટે રાજ્ય તત્પરતા શું બતાવવી જોઈએ, તે સર હું આપની પાસેથી જાણી લેવા માંગીશ. રાજ્ય આમ તો બધા જ પગલાં લઈ રહ્યા છે. જાગૃતિ સૌથી પહેલો પગલું રાઈટ છે, રાઈટ અને એ જાગૃતિમાં આપણા બધા ટીવીના મીડિયાના વ્યક્તિઓ પણ એક્ટિવલી પાર્ટ લઈ રહ્યા છે. બહુ સારી જ વસ્તુ છે. સરકાર જ્યારે સાધનો અને બધા હેલ્થ કેર પ્રોફેશનલ સાથે તમને સુવિધા પૂરી પાડે, ત્યારે સાથે સાથે એક ટ્રેનિંગ વર્કશોપ પણ ચાલુ કરે છે. જેમ કે પોલીસ છે કે ગરબાના આયોજકો છે, એને સીપીઆરની ટ્રેનિંગ, કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. રાઈટ જ્યારે પણ કોઈ વ્યક્તિનું હૃદય અચાનક બંધ પડી ગયું હોય તો એને ફરી ચાલુ કરી બ્રેઇનને બ્લડ સપ્લાય પહોંચે એ રીતનું મસાજ કરી અને ડૉક્ટરની હોસ્પિટલ સુધી પહોંચી શકાય, એ બહુ પ્રાથમિક વસ્તુ છે. અને એની ટ્રેનિંગ ઘણા બધા લોકોને અવેલેબલ કરાવવી જોઈએ, અને સરકારે એ અંગે પગલું ઉઠાવેલું જ છે, એ અમે જાણીએ છીએ. जी बिल्कुल. अगर आप कुछ बोलना चाहे अक्षय, क्योंकि ये सिर्फ हम 9 दिन के बारे में नहीं बोल रहे, लेकिन बात हो रही है फिटनेस की, बात हो रही है एक रेजिमेंट, एक रेजिम बनाने की, जहाँ पे लोग अपने बॉडी को उस वे में ढाल दें जो एक हेल्दी लाइफस्टाइल की ओर आगे बढ़ सके. तो अगर आप कुछ बताना तो चाहें. बेसिकली वही है कंक्लूड। बेसिकली अगर आप देखेंगे, स्वच्छ भारत करने के लिए आपको झाड़ू लेके नहीं घूमना है भारत में। आप आपके घर और अगल बगल साफ करेंगे तो पूरा हो जाएगा। जी सेम स्वास्थ्य के लिए प्रॉब्लम ये है कि हम बदलाव चाहते हैं हमारी फैमिली के हेल्थ में या हमें, तो पहले खुद बदलना पड़ेगा। तो जी। डिसीजंस आपसे स्टार्ट होगा। फिटनेस और हेल्थ के लिए आपको पहला रियलिस्टिक गोल सेट करना है। कई कबार हम इंटरनेट और सोशल मीडिया में इतना ज़्यादा रहते हैं कि हम डीमोटिवेट होकर बाहर दिखते हैं, दूसरे के फिजिक फिटनेस देखे, हमें नहीं पता है उनके लाइफ में क्या चल रहा है। तो फर्स्ट थिंग इज स्टार्ट स्मॉल। Right. स्टार्ट स्मॉल, बेबी स्टेप्स हमें लेना है कि हम पहला हमारा वाटर इनटेक इंप्रूव करें, धीरे धीरे हम हमारे कोई फिजिकल एक्टिविटी को इंप्रूव करें, बिकॉज कंसिस्टेंसी का मैजिक कुछ अलग है डाउन द लाइन। बिल्कुल. और ये हमें समझना चाहिए कि हमारा जो भी गोल है हम उसे एक प्लान में ब्रेक डाउन करें, और वो प्लान में ब्रेक डाउन करके हमें बस डेली कुछ एक्शन लेना उसके तरफ। और अगर हम वीक टू वीक हम सिर्फ थोड़ा थोड़ा प्रोग्रेस देंगे, अगर हम 6 वीक प्रोग्रेस और 1 दिन रिजल्ट पे फोकस करेंगे, इवेंचुअली 1 मंथ डाउन द लाइन हम देखेंगे 3 मंथ्स में हमारा एक वाव डिफरेंस आएगा। राइट एंड दैट इज व्हाट यू नीड टू स्टार्ट विथ बेबी स्टेप्स, स्मॉल स्टेप्स। રાઈટ. કોમલ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આજે આપણે વાત ગરબા અને સ્વાસ્થ્ય આ બંનેને લગતી કરી. નો ડાઉટ ગરબા કોરિયોગ્રાફર્સ જે છે એ આખું વર્ષ આ વાતની રાહ જોતા હોય છે કે ક્યારે નવરાત્રિ આવે છે, પણ એની સાથે જો આપ સ્વાસ્થ્ય માટે જેટલી જાણકારી આપના સ્ટુડન્ટ્સને આપો છો, આજે અમને ગમશું જો અમારી સ્ક્રીન પર આપશો. હું તમને 100% એવું કહીશ કે તમારે જો 9 દિવસ નવરાત્રિમાં ગરબા ગાવા જવું હોય અને એ પણ તમારે 2 કલાક 3 કલાક કન્ટિન્યુઅસ તમારે ગરબા ગાવા જવું હોય, તો હું તમને ડેફિનેટલી સજેસ્ટ કરીશ કે તમે નવરાત્રિના 2 દિવસ પહેલાં ના જાગો. તમે બિફોર 2 મંથ્સ કે 3 મંથ્સ તમે જાઓ, પોતાના બોડીને થોડુંક ટ્રેન કરો, તમારા બોડીને વોર્મઅપ કરો. તમે જીમ જાઓ કે તમે કોઈ ફિટનેસ યોગા સ્ટુડિયો તમે કરો, નોર્મલ રૂટીન તમે કશું જ કોઈ ક્લાસીસમાં ના જાઓ, નોર્મલ વોકિંગ માટે જાઓ, એ પણ એટલું જ બેસ્ટ છે. ઓર એલ્સ તમે કોઈ ગરબા ક્લાસીસ જોઈન કરો, પણ તમારા બોડીને થોડું ટ્રેન કરો. જેમ આપણને કીધું એમણે કે બેબી સ્ટેપ લો, તમે ધીરે ધીરે તમારા બોડીને ટ્રેન કરો.
તો તમે 2 કલાક 3 કલાક પછી તમે ગરબા ગાવા જાઓ તો તમારું બોડી યુઝ ટુ થઈ ગયું છે. દરેક વસ્તુને આપણે યુઝ ટુ કરવાની હોય આપણે દરેક વસ્તુમાં. જેમ તમે કોઈ બી તમારા ઓફિસમાં જાઓ છો તો તમારે એ રૂટીનથી તમારા યુઝ ટુ Set થવું પડે છે. સેટ થવું એવી જ રીતે તમારા બોડીને યુઝ ટુ કરવાની છે એ 2 કલાક માટે કે કન્ટિન્યુઅસ તમે ગરબા ગાવા થઈ શકો. ઇવન હું તમને એ બી સજેશન આપીશ કે ગરબા આયોજકો જે લોકો ત્યાં ગરબા રમાડે છે ખેલૈયાઓને, આઈ વિલ સજેસ્ટ કે એ લોકોએ બી અમુક અંતરે એક નાનો બ્રેક આપવો જોઈએ ખેલૈયાઓને, Absolutely. જેથી કરીને ખેલૈયાઓ પોતે બી બ્રીધિંગ લાઈક એમના માટે બી એક બ્રેક જરૂરી છે જરૂરી કે છે. કન્ટિન્યુઅસ 2 કલાક ગરબા ગાવા ઓકે ફાઇન, અડધો પોણો કલાક એ લોકોને ગરબા ગાયા, એક નાનકડો બ્રેક આપો અને પછી રીસ્ટાર્ટ કરો. તો એ બ્રેકમાં એ લોકો જેમ એમને તમે કીધું એવી રીતે એમને વોટર ઇન્ટેક માટેનો એક ટાઈમ મળે છે. રાઈટ, હા. એનર્જી ઇન્ટેક જે છે જેટલું જરૂરી છે એટલું જ એનર્જીને સસ્ટેન કરવું જરૂરી છે. એનર્જી ક્યારેય જન્મતી નથી, ક્યારેય મળતી નથી. આપણે સૌ નાનપણમાં ભણ્યા હતા, પણ હવે આપણને સમજાય છે કે સ્વસ્થ રહેવું અને કઈ રીતે સ્વસ્થ રહી શકો એને રિયાલિટીમાં કઈ રીતે ફેરવી શકો તે માટે આ ત્રણેય ગેસ્ટે જે અત્યારે આપણને સૂચનાઓ આપી છે અથવા તો જે તેમના અનુભવો શેર કર્યા છે, આઈ થિંક ડૉક્ટર જયેશે તો આપણને એક સરસ ઉદાહરણ આપ્યું કે એમણે કઈ રીતે એક બાળક અથવા તો માની લો કે એક છોકરો જે છે એ હાર્ટેલ લઈને જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે તેની આપવીતી જેટલી હોય છે એટલી જ વધારે આપવીતી એના પરિવાર ઉપર હોય છે. આ મામલો માત્ર 9 દિવસ પૂરતો જ નથી, પણ આપણે 365 દિવસ તેને સાચવી રાખીએ તે જરૂરી છે. થેન્ક યુ સો મચ આપ સૌ મારી સાથે જોડાયા તે. Thank you. આ હતો આજનો વિષય. આવા જ અનેક વિષયો અંતર્ગત જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ત્યાં સુધી મને આપશો રજા.